જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે પુષ્ટિ માર્ગનું મહાત્મ્ય, વિરહાગ્નિથી જ પ્રિયતમને સુખદ, તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. બિન વૈરાગ્ય નહીં પાઈએ ગિરધર કો અનુરાગ. વૈરાગ્ય વિના પ્રભુમાં અનુરાગ થતો નથી. પુષ્ટિ પ્રભુની લીલામાં પ્રભુના 6 ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્યના ઉલટા ક્રમથી પ્રવેશ થાય છે. એટલે કે પ્રથમ વૈરાગ્ય થાય છે, પછી જ્ઞાન, એમ ઉલટો ક્રમ છે. પુષ્ટિ માર્ગ ઠોર મઠડીમાં રાચવાનો નથી, ત્યાગથી ભરપૂર છે. જેઓ વૈરાગ્યને અપનાવતા નથી તેઓ પુષ્ટિ ફળથી વંચિત રહી આવે છે. આપ શ્રી એક સમયે વ્રજમાં પધાર્યા. તે સમયે મથુરા વિશ્રામ ઘાટ ઉપર બિરાજી રહ્યા હતા. શ્રી દમલાજી, પ્રભુદાસ જાલોટાજી નીચજનો પાસે બેઠા હતા. તે સમયે કૃષ્ણ ચૈતન્યનો સેવક રૂપ સનાતન આપ શ્રીની પાસે આવેલો. તેમાં પ્રભુદાસ જલોટાજીના દુબળા શરીરને જોઈને રૂપ સનાતને શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો કે આપનો માર્ગ તો પુષ્ટિ છે, પણ સેવક દુબરે ક્यों? ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે हमने तो बहुत बचे जो या मार्ग में मत पड़ो, परंतु मान्યું नहीं, तातैया को फल भोगते हैं. શ્રી પ્રભુદાસજી આપ શ્રીની સાનિધ્યમાં પણ પ્રત્યક્ષ વિરહનો જ અનુભવ કરતા હતા. વિરહીજનોનું શરીર કૃશ જ રહેતું હોય છે. દિવ્ય પ્રેમની ચરમ કક્ષા પ્રત્યક્ષ વિરહ છે. આ અવસ્થામાં પ્રભુદાસજી આરૂઢ થયેલા છે. અલ્પમતી રૂપ સનાતન આ રહસ્યને સમજી શક્યા નહીં. પણ જ્યારે તે કૃષ્ણ ચૈતન્યની પાસે જાય છે અને આ બનેલો પ્રસંગ કહે છે, ત્યારે કૃષ્ણ ચૈતન્ય શ્રી મહાપ્રભુજીના કહેલા વચનામૃતોનું હાર્દ સમજી જાય છે. કહેવાનું તાત્પર્ય એ કે પુષ્ટિ માર્ગ શ્રી પ્રભુને વિવિધ સામગ્રીઓ ભોગ ધરીને તે અધરામૃતના આસ્વાદનમાં કે અન્ય પણ ભગવાન સંબંધી આનંદોમાં ડૂબ્યા રહેવાનો નથી. અગ્નિ સ્વરૂપે પ્રગટ કરેલો માર્ગ તત્સુખના પ્રચુર તાપાગ્નિથી જ ભરેલો છે. રાજ્ય માર્ગ હાંસી ખેલતો નહીં હે, તાપ કલેશ કો હે. જ્યાં તત્સુખનો તાપાગ્નિ છલતો જ રહે છે, ત્યાં વૈરાગ્ય પાછળ લાગેલો જ રહે છે. પ્રણય માર્ગીઓ વૈરાગ્યના વિરહાનુભવ રૂપ છે. વિરહાગ્નિથી જ પ્રિયતમને સુખદ એવો આધિદૈવિક દેહ સિદ્ધ થાય છે. પ્રિયતમ અગણિત આનંદ રૂપ છે અને અગણિત આનંદના ભોગતા છે. આવા પ્રિયતમને સુખદ અવસ્થા વિરહાગ્નિથી જ સિદ્ધ થાય છે. જેમ પ્રિય પ્રભુ અગણિત આનંદ રૂપ છે, તેવા અગણિત આનંદને ધારણ કરી શકે તેવો આધિદૈવિક દેહ વિરહાનુભવમાં સિદ્ધ થાય છે. તેથી કહ્યું ને કે વિરહ અનલયાતે કહત, સબ ગુણ પૂરહ એહ. પકૌ દશા કર દેતે કર દે નિરવધિ નેહ. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.